નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા શિવાની બેન હાટુ મારા પત્ની એટલે મયુરી મકવાણાએ એક બીજી વખત ગિફ્ટ મોકલી છે એ એની માટે લાવ્યો છો. એ શિવાની બેન વાપરે જ છે. તો આ બોક્સ ફેસ પેક બનાવ્યા છે. તો આની વિશેષતા હું તમને કહું છું. જો આ ફેસ પેક છે ને, આની દિન પહેલા પાણીમાં મોઢે સોંપડી 1 જ મિનિટ આ રીતે ક્રબ કરી નાખવાના. એટલે મીઝ હોય, ઓઇલી સ્કિન હોય, આવું બધું મોઢું એકદમ સાફ થઈ જાય. મોઢું સાફ થઈ ગયા કેળે તમારે ખીલ મટાડવા હોય કે આંખોના કાળા કુંડાળા, જે અહીંયા ઘણા લોકોને આંખોમાં કાળા કુંડાળા પડી ગયા હોય, તો એની માટે ખીલ માટે અને આંખોના કુંડાળા માટે આને ખાલી દહીંમાં મિક્સ કરીને દહીંની અંદર ઉપયોગ કરવાનો. ગાયનું મળે દૂધ તો એ જાણીને કરો તો વધુ સારું. કોઈ પણ દહીંની અંદર આને લગાડી 20 મિનિટ રહેવા દેવાનું. કુંડાળા તો ઓલા હોય ને તો કુંડાળા ઉપર જ લગાડવાનું, નકર આ શહેરો એકદમ વ્હાઈટ થઈ જાય તો આપણને લાગે આ કુંડાળા એમ જ છે. પણ આનાથી કાળા કુંડાળા વયા જાય છે, ખીલ મટે છે. હવે શિવાની બેન, આ તમે વાપર્યું છે, આની વિશેષતા કયો? એકદમ ગાલ હાવ લીસા થઈ જાય. આમ જેમ હાથ સોટતો હોય ને, ઓઇલી સ્ક્રીન તો 1 જ મિનિટમાં વહી જાય છે. આવું આનું કામ છે. લ્યો શિવાની બેન, આ મારા પત્ની એટલે મયુરી મકવાણાએ મોકલ્યું છે વિશેષ તમારી માટે. અને હેર ઓઇલ લાવ્યો તો એ તમારી માટે. અને કઈ રીતે વાપરો છો તમે? હવે મેં કીધું એ રીતે વાપરવાનું. આની દિન પહેલા મોઢું સાફ કરી નાખવાનું, પછી આને દહીંની અંદર મિક્સ કરીને 20 મિનિટ રહેવા દેવાનું. એની સિવાય બીજી કોઈ પણ વસ્તુનો અંદર કેમિકલનો ઉપયોગ કરવાનો જ નહીં. 100% આયુર્વેદિક બનાવું છું, એટલે આની અંદર બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી, ખાલી દહીં સિવાય. બરોબર? ખૂબ ખૂબ અભિનંદન તમારા બર્થડે માટે. આનંદ થયો હું આવ્યો એટલે સરસ.